જૂનાગઢના બેવસિયા રોગથી સિંહોના મોતનો મામલો સામે આવ્યો છે। બેવસિયા સિંહથી જ્યારે મોતનો મામલો સિંહ પર રિસર્ચ ડોક્ટર જલ્પન રૂપરાનું નિવેદન સામે આવ્યું છે। જોઈશું। ડોક્ટર જલ્પન રૂપાપરા, વાઇલ્ડ લાઇફ રિસર્ચર અને લાઈફ મેમ્બર ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી। હમણાં જે અમુક સિંહોના મોત થયા છે બેવસિયાથી એની માહિતી આવી રહી છે, તો એ બાબતે કહેવા માંગીશ કે અમુક જે રોગો હોય છે પ્રાણીઓના એ અનપ્રિવેન્ટેબલ હોય છે, એટલે કે કોઈ એવા પગલાં લેવાથી આપણે એને નિવારી નથી શકતા। જેમ માણસોની અંદર પણ અમુક રોગો હોય છે કે જે આપણે નથી નિવારી શકતા, એવી રીતે અમુક અનપ્રિવેન્ટેબલ રોગો હોય છે, તો એ કુદરતી રીતે થતા જ હોય છે। તો હવે પ્રશ્ન એ આવે છે કે આ વસ્તુને કેટલી સિરિયસ ગણવી અને ચિંતાનો વિષય છે કે નહીં। તો એ બાબતે હું એવું કહેવા માંગીશ કે અમુક જે આ રોગો છે એનાથી અમુક ડેથ થતા હોય છે અને એને આપણે સ્વીકારવા પડે। અને આપણી પાસે લાયન પોપ્યુલેશન ઘણી મોટી છે અને અલગ અલગ પોકેટમાં છે, એટલે આવા કોઈ ડેથ થવાથી કોઈ ચિંતા જેવું લાગતું નથી। છેલ્લી લાયન પોપ્યુલેશન મુજબ 870 આસપાસનો જે ફિગર આવેલો છે, બરાબર છે, જે ખૂબ જ સારો ફિગર કહી શકાય, ગ્રોથ પણ સારો છે। તો નવા લાયનના પોપ્યુલેશન નવી જગ્યાએ પ્રસરતા જાય છે, એટલે આપણી પાસે સફિશિયન્ટ સંખ્યા છે। અને જે આ ડેથ થવાની વાત છે, તો ખાલી સિંહમાં નહીં પણ વાઘ છે, દીપડા છે કે આફ્રિકાની અંદર પણ આવા ડેથ થતા હોય છે। તો એ ડેથ નિવારી શકે એવી વસ્તુ મને નથી લાગતી। અને બાકી લાયનનું જે આપણું મેનેજમેન્ટ છે એ ખાલી નેશનલ લેવલે નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે જાણીતું છે, એટલે ચિંતાનો વિષય એવું મને નથી લાગતું। આગળ વાત બનાસકાંઠા એસઓજીએ શંકાસ્પદ ઘીના જથ્થા